માં બધાને સ્વાગત છે બધાને જય માતાજી જય માં મંગલ ને અત્યારે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે હું શાંતિ ભાઈ તો અહીં બેઠા છે કા શાંતિ ભાઈ મેં નથી જવાનું હે ને તો કેવા બા મારે તો ટુ વ્હીલ ગાડી લઈને જવાનું હે ટુ વ્હીલ ગાડી લઈને જવાનું છે ને હા બા તમારે મારે તો નહીં જવાનું મજા નથી મજા ને એટલે તો ખરો તું ફોન નથી રહ્યો તમારે પાવ હાલીને જવાનું હે ને હા મારે તો હાલીને જવાનું છે વસંત બેન નીડે નારે જવાનું છે એવું છે હા તો તું મોબાઈલ લેતી કેમ ભાઈ એમ હાલીને જાવ કે એમાં મસ્તી ન આવે હું ઠીક હાલીને જાવ એમાં દરિયો આવે ને બધામાં સારું દેખાય એમ સીન સારા આવે ને તો પછી પબ્લિક ને જોવાની મજા આવે સમજો કેવું એમ ને તમે લેતી જાવ લોકેશન સારું આવે ને કે હાલીને એટલે લેતી જા હવે આપણે જઈએ છીએ મારા પપ્પાને પૂછી લઉં તમારે આવવું કે એમ મારો હથવારો થાય તમારા પપ્પા મેં આવવું કે નહીં બેન મારા હાથ પડે ને હાલો ને મારા હથવારવા થોડું પણ મારા માલ પર નીર કાંઈ કરવું પડે ને પાણી પાવા નીર મારા બાને ને આવવું શાંતિની ગાડી લઈને જવું એને મજા કોઈ નથી પણ મારને શું કરવું મારે એ વાત માલ હાસવા પડે કે નહીં મારા થોડો ભિખાર ખાય મારા પપ્પાને તો માલને એવું હાસવાનું છે તો મારે જવું તો છે હું તો જવાનું છું મારા મોટા બેન એને હારે જવાનું છે તો હવે હું જાઉં અને અત્યારે જો આપણે પૂગી જાય છે વસંતબેનના ઘેરે ને તો બધા તૈયાર થઈ જાય ને જવા હાટું તૈયાર થઈ જશે જવાનું છે ને બચ્ચેશ્વરના મેળામાં જવાનું છે જવાની મારે આવવાની એટલે તું આવી અહીંયા હા તો હાલો હવે ભાઈજી વિના પટેલ આવવાનું છે કે મારે ને આવો તો હાલો ની બધા બધા આવવાના છે સોનલ માસી હાલો ને બસ મેળો પૂરો થઈ જાહે જરાક બટકો લેવું પડે ને તો જો માર વસન બેન આવવાની હારું ખાવાનું હાલો મેં જઈને મળીએ હવે ફાઇનલી જો બધા આવી ગયા છે આવડા બધા આવે છે એટલા બધાને જવાનું છે અમારે ને હાલીને જવાનું છે પછી આવશે દરિયો કેવું અમે દરિયા કાંઠે બેઠા હા દરિયા આવી જાય ને આવડા બધાને વાટે આવડા વાહે રહી ગયા બધા રાખડી પધરાવા મીડ્યા કેટલા મસ્ત તારથી દરિયામાં પીગા છે તો હાલ્યા જાય છે ઘણો આખો મેળો છે હજી આમ કેટલો આખો છે તમને દેખાડું થોડોક આગળ છે લાડ બધું તો બહુ નહીં તો લાડ દૂર છે કેટલો આગો હે થોડોક છે હવે એવું તો ખાલી આમ કરશે તો પૂગી તો પૂગી જ ન જો પૂગી જાવ એમ ક્યાં પૂગી જાવ એમ ને 10-15 ડગલા પછી પૂગી જાય ક્યાં 10-15 ડગલા પછી પીએ પૂગી જાવ તો આખો તેમ તો એ ભલાને કે અત્યારે તો બે કોરો મેળો પૂગી જશે ને અમે એટલે પૂગી જશે હાલીને તો અમારા બધા હાલ્યા જાય છે થાકી જા હું આમાં થાકી જાવ તું કેતો ને બે લાંગે પૂગી જાવ પૂગી જાય જન પૂગી જાવ હજી 15 લાંગ એક ડગલું આયલા એક ડગલું ભરવાનું બાકી હજી 2 ડગલામાં પૂગી જાય નહીં એક ડગલું ભરી જાય એક ડગલું ભરવાનું બાકી હા સરલ બેન થાકી જા મારતો સુનીતા થાકી નહીં હું ન થાકી મેં થાકી ને હું ન થાકી હતી થાકે હું એમ આપણે તો આજ જ છે હા મેળો આવી ગયો છે અમે પહોંચી ગયા છે એમ તો એટલે પહોંચી જાય છે મેળામાં અને જો અહીંયા બેસી જાય થાકી જાય ને થાકી બે જાય ને વસન બેન થોડાક વાહે રહી ગયા તેના માટે બેઠા છે કેમ કે મેળામાં લાટ માણા હોય તે ખોવાઈ દઈ એકા બીજા એટલે વાટે બેસી બેઠા છે વાટે કરી
દર્શન કરી લઈ. દર્શન કરી લીધા છે ને આપણે મેળામાં રખડ્યું ઘડી પછી કંઈક નાસ્તો વાસ્તો કરશું. ચાલો અમારે જઈ રહ્યા છે, અમારે આરે થઈ ગયા છે મેળામાં. હા મેળો કરવા આવ્યો ને? હા એમ તો કે અહીંયા બધા સુનિતા બેન આપણે અહીં ઊભા થઈ. વરસાદ શરૂ થઈ ગયો છે થોડો થોડો એટલે અહીં ઊભા છીએ આપણે. સમોસા લીધી અને પંપુડું લેવું. પંપુડું અમારા લેવું ને તો મેળામાંથી બહાર વી એવા છે ને અહીં થોડોક નાસ્તો કરી લઈ. તો ભૂંગળા ને બટાટા આવું ખાવાનું હોય મેળા. બીજા છે બરફ નાળી અને અહીંયા ખાવાનો છે બરફ. આપણે ફાઇનલી જો આપણે બરફ લઈ લીધો છે, મસ્ત મસ્ત બરફ. હવે ખાઈ લઈએ બરફ. ચાલો અમારે સુનિતા પણ દાબેલા સીના ખાવા આવ્યા છે. ક્યારે ખાવા લીધા આયા તો ખાઈ લીધા. અચાનક હતા મેળામાં ને જાવ ઘરે. અત્યારે તો મેળાથી વિયાથી અમારે સુનિતા બેન તો બહુ પંપુડ વગાડે. ફાઇનલ હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને ઘરે તો આવીને અમારે શાંતિથી બેઠા છે. નવા સેવડો ખાવ. સેવડો ખાવ બેઠા બેઠા. હા કપડા તો નવા પહેર્યા તો તઈ જહા કે મેલે તો જવું જ જોવે. જહા વરમાં એકવાર આવે તો ન જવું જોવે. જાલા ન લાગતા, મને ન લાગતું જાવ એમ. જાતા ન જાવ હોય જાહા રત્નેશ્વર જઈને વી આવ્યા. ક્યાંક રત્નેશ્વર જાય એમ ને. અમારે શાંતિભાઈ તો રત્નેશ્વર ગયા ને આપણે બથેશ્વર ગયા તો બથેશ્વરનું શૂટ લીધેલા, રત્નેશ્વરનું કાંઈ લીધેલું છે નહીં. ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી.